રાજકોટ અગ્નિકાંડ મુદ્દે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા। સરકાર સામે અને રાજકોટ પ્રશાસનની સામે તેઓ ભારે રોષ અને વિરોધ સાથે મેદાને ઉતર્યા। ત્યારે હવે મેવાણી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી। સાથોસાથ મેવાણીએ નિવેદન પણ આપ્યું છે કે રાજકોટ અગ્નિકાંડના નિર્દોષ પીડિતોને ન્યાય અપાવો આપણા સૌની ફરજ છે। સાથે જ મેવાણીએ એસઆઈટીના રિપોર્ટ અને સીઆઈડી ક્રાઇમના એડીજી સુભાષ ત્રિવેદીના સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ભાજપના એહસાન હેઠળ સાહેબ નોકરી કરતા હોવાની વાત કરી અને આ તપાસ અન્ય કોઈ અધિકારીને સોંપાય તેવી પણ તેમણે માંગ કરી। વિરોધના ભાગરૂપે 15 તારીખે રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવાની પણ તેમણે જાહેરાત કરી। અગ્નિકાંડની જે માનવ સર્જિત હત્યાકાંડની ઘટના બની એના પીડિતોને મળવા હું એક દિવસ માટે રાજકોટ ગયો હતો અને પરિસ્થિતિની ગંભીરતા જોઈને મારા 15 દિવસના કપડા મંગાવી લીધા। છેલ્લા 14 દિવસથી હું રાજકોટમાં છું। આજે પણ આ કાર્યક્રમ પતાવીને ફરી રાજકોટ જ જઈ રહ્યો છું। આપ સૌને મારી હાથ જોડીને વિનંતી છે કે 15મી તારીખ એટલે 2 દિવસ પછી રાજકોટ પોલીસ કમિશનરની કચેરીની બહાર દેખાવનો કાર્યક્રમ છે અને 25 તારીખે રાજકોટ બંધનું એલાન છે। જો આખો કોંગ્રેસ પરિવાર આપણે 24 તારીખે રાજકોટમાં ઉતરી જઈએ તો આખું રાજકોટ શહેર અને સૌરાષ્ટ્ર આપણી જોડે જોડાવા તૈયાર છે। આ પીડિતોને ન્યાય અપાવીએ અને ગુજરાત કોંગ્રેસ વિપક્ષ આપણું મજબૂત કરીએ।